ફિયા બહુ જલ્દી જ જશે. આમ પણ હવે એક જ ટાર્ગેટ બાકી છે, એટલે આપણું ફોકસ વધી જશે. અહીંયા તો પોલીસ પણ ઇન્વોલ્વ છે. એણે ક્રિશના ફોટા પણ મોકલી દીધા છે અને હર્ષે ક્રિશના કપડા ઉપરથી આઈડેન્ટિફાઈ પણ કરી લીધો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના આવે ને ત્યાં સુધી સાચવવું પડશે. ફિયા, એ તો આપણે નક્કી કરશું ને કે રિપોર્ટમાં શું આવવું જોઈએ. તો ટેન્શન ના લેશ. મેં આ વખતે એટલું ક્લિયર કામ કર્યું છે ને કે આપણું નામ ક્યાંય નહીં આવે. ઓકે, હું તને પછી કોલ કરું. હા ફિયા. ઉર્મિલાબેન, થોડી વાર આરામ કરી લો. ના ના, મને આરામ નથી કરવો. હવે મને ત્યાં સુધી શાંતિ નહીં મળે જ્યાં સુધી હું મારા કૃષ્ણ મળી ના લઉં. ઉર્મિલાબેન, તમે ચિંતા ના કરો, ક્રિશ જરૂરથી આવી જશે. તમે થોડો રેસ્ટ કરો, નહીં તો તમારી તબિયત બગડશે. ના રાજેશભાઈ, મને ઊંઘ નથી આવતી અને પ્લીઝ મહેરબાની કરીને મને ફોર્સ ના કરશો. અરે મારી જગ્યા પર તમે હોત તો શું તમને ઊંઘ આવી ગઈ હોત? ઠીક છે ઉર્મિલાબેન, આપણે રાહ જોઈએ. મમ્મીજી, થોડું પાણી પી લો. ના બેટા, મારે પાણી નથી પીવું. હવે તો શ્વાસ સિવાય આ ગળાની નીચે બીજું કંઈ નહીં ઉતરે. પી લો પાણી. જીવતા દીકરાની રાહ જોઈ રહ્યા છો, પણ ઘરે તો લાશ જ આવવાની છે. રશ્મિબેન, મને નથી ખબર કે મારા ક્રેશ સાથે શું થયું છે, પણ મારા મનમાં હજી પણ એક આશા છે કે મારો ક્રેશ હમણાં આવશે અને મને બોલાવશે. અને માની મમતાની સામે તો ઈશ્વરે પણ નમતું જોખવું પડે છે. મારો ક્રેશ આવી જશે. મમ્મી, સોનિયા, મમ્મી, ક્રિશ, 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 ક્રિશ તો આવી ગયો. આવી ગયો તું. જોયું મેં કહ્યું હતું ને. ક્રિશ, ક્રિશ તો ઠીક છે ને? તને કઈ થયું નથી ને બેટા? મમ્મી, તારો આશીર્વાદ મારી સાથે હોય તો પછી મને શું થવાનું હતું? ક્રિશ, તું મારી પાસે નહોતો ને. એવું લાગતું હતું જાણે મારા શરીરમાંથી કોઈએ મારા આત્મા કાઢી લીધો હોય. મમ્મી, બસ આવું બધું ના બોલીશ. બેટા, તારા વગર હું અને મારું જીવન ને અધૂરા છીએ. મમ્મી, જો હું આવી ગયો ને. રશ્મિભાઈ, જોયું મેં કહ્યું હતું ને કે માની મમતાની સામે તો ભગવાને પણ નમતું જોખવું પડે છે. હા ઉર્મિલાબેન, કહેવાય છે ને કે ઈશ્વર અને મમતા વચ્ચે જો હરીફાઈ થાય તો જીત હંમેશા મમતાની જ થાય. વિશ, આર યુ ઓલરાઈટ ના? ટોટલી ફાઇન હર્ષભાઈ. હા, તમે કેમ આવી રીતે પૂછો છો? શું થયું? ક્રિશ, તું થોડા સમય માટે અમારી આંખોથી દૂર થયો ને, તમે આખી દુનિયા માથે ઉપાડી લીધી. અરે તમે બધા ક્રિશને બેસવા તો દો. ક્રિશ, તું બેસ, હું પાણી લઈને આવું છું.
ક્રિશ, મારી વાત ધ્યાનથી સાંભળ. મને પૂછ્યા વગર હવે જો તે ઘરની બહાર પગ પણ મૂક્યો છે ને તો તું અને નીલા ખાલી પાણીથી શું થશે? અરે જમવાનું લઈને આવ. અરે કૃષ્ણ ભૂખ લાગી હશે, એને કઈ ખાધું નહીં હોય હે ને? જો હું સાચું કહીશ તો મમ્મી ચિંતા પણ કરશે ને ગુસ્સે પણ થશે. શું વિચારે છે બેટા? કંઈ નહીં મમ્મી, હું થોડું જમ્યો, પણ મને ગળા સુધી વિશ્વાસ છે કે મારી મમ્મીએ કોળિયો પણ નહીં ખાધો હોય, હે ને? મારી મમ્મી મારાથી આંખ સંતાડે એટલે નક્કી એ આંખ નહીં, પણ મારાથી કોઈ વાત સંતાડી રહી છે. ક્રિશ બેટા, અમે ઉર્મિલાબેનને કઈ કઈને થાકી ગયા, પણ અમારી કોઈ વાત માને તો ને. ક્રિશ બેટા, તારા વગર તો મારા ગળેથી પાણી પણ નથી ઉતરતું. મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું છે, જો હું કામથી બહાર ગયો હોઉં તો પછી મને ઘરે આવવામાં મોડું થઈ શકે છે, તો પછી તું શું કામ આવું બધું કરે છે? અને તે જ મને કહ્યું છે ને કે નવો બિઝનેસ શરૂ કર્યો છે તો દિવસ રાત મહેનત કરવી પડશે. ક્રિશ બેટા, તારી ચિંતામાં હું બધું ભૂલી જાઉં છું. અને સાચું કહું તો છેલ્લા કેટલાય દિવસોથી આપણા ઘરમાં જે દુઃખ આવી રહ્યું છે, શું એ બધાની ચિંતા બને ના થાય? ઉર્મિલાબેન, તમે નાહકની ચિંતા મૂકી દો, અમે બધા તમારી સાથે છીએ. કિયારાએ તો પેટ્રોલના કૂવામાં આગ લગાડી હતી, તો પછી આગમાં પાણી નાખ્યું કોણે? અરે તમે લોકો બેસો ને પ્લીઝ. હા, આવ બેટા, હા બેસ. બેસ બેટા. ક્રિશ, પણ બેટા તું હતો ક્યાં? અને તારો ફોન કેમ સ્વિચ ઓફ હતો? એકચ્યુઅલી મમ્મી, મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી એટલે. હા, હર્ષે અમને કહ્યું હતું તું રેસ્ટોરન્ટનો સામાન જોવા માટે દમણ જવાનો હતો અને આવતા તને લેટ થશે. યસ, દમણમાં એક રેસ્ટોરન્ટ બંધ થઈ રહી છે તો હું એ જોવા માટે ગયો હતો. એ લોકો એમના રેસ્ટોરન્ટનો સામાન હાફ પ્રાઇસમાં વેચી રહ્યા છે, તો મને થયું કે કદાચ આપણને કામ લાગી શકે છે, એટલે હું અને મારો ફ્રેન્ડ ત્યાં ગયા હતા. બરાબર છે બેટા, પણ આવું કંઈ હોય ને તો ફોન કરીને જણાવી દેવું જોઈએ. હું હર્ષભાઈને કહીને જ ગયો હતો. અરે કંઈ નહીં, હવે જે થયું એ બધું આપણે લોકો ભૂલી જઈએ. ક્રિશભાઈ ઘરે આવી ગયા, એનાથી વધારે સારું શું હોય? ક્રિશ, હવે તમે ફ્રેશ થઈ જાઓ, આપણે પછી વાતો કરીએ. હા. અચ્છા અંકલ, તમે પોલીસને ફોન કરીને જાણ તો કરી દો કે ક્રિશ ઘરે આવી ગયો છે. એ હા, તે મને સારું યાદ દેવડાવ્યું. હલો ઇન્સ્પેક્ટર સાહેબ,